3 વાગ્યાનો ટાઈમ એ ઓફિસનો બ્રેકનો 3:15 વાગી છે, કલાક કરી નાખી આને. ચાલો હાઈ રિવાલા. હા આવું હતું. મને તો એમ કે આ નીચે જોવાનું હતું. તમને હાલ છે ને એ ખાવું જોઈએ એમ. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ લુક. તો ભાઈ અત્યારે જો સવારના 9 વાગવા આવ્યા છે. આ બાજુ વાજે નીકળી છે, ઓફિસે જવાનું પણ મોડી જવાનું છે. અને આ બાજુ જો રાંધવાની તૈયારી થાય, સવારનો નાસ્તો કરે છે, અહીંયા પૂરી કરે છે, ચા કરે. તો પાછો ક્યાં ચા કરો, ખાઈ તો લીધું. એ મેડમ હજી ઉઠ્યા છે એટલે કાંઈ બોલી હગવાની તેવડમાં નહીં હોય. ઉપરનું જો આના એડ્રેસ પહેર્યું, ઉપરનું ટી શર્ટ અલગ, નીચે અલગ કોમેડિયું કર્યું. અત્યારે જો ઓફિસ આવ્યો, અત્યારે લંચ ટાઈમે. અને ત્યાં અહીંયા તો ખાલી બુધવારે જ જાઉં, ત્યાં ભાઈ બધાને છેલ્લો દી આવી છે, તો ફેરવેલમાં ગિફ્ટ દેવાની છે. એટલે મારે નથી દેવાની, આ દે છે. કે જો આ કંઈક મંગાવ્યું તો હે, ખોલો હું મંગાવ્યું. મારા વખતે તો પેન દઈ દીધી હતી, હવે આને હું દઈ. હું વોટ ઇઝ ધીસ? ચાલુ કરો તો. અહીંયા ચાલુ કરું, વहाँ ચાલુ કરીએ. હાલો આવો. તો ભાઈ મને ગિફ્ટ આપી દીધી ફેરવેલની, તો હજી ઓફિસે તો આવું જ છું. હું આમ આવશે આપી આવી જ નો જાવે ને જોવો જોઈએ. ચાર્જર લઈ આવો જાઓ. હાલો અત્યારે ચેક ન થયું કારણ કે આની પિન અલગ છે. હવે ઉપર જાય ને તો ઓલા ખબર પડી જાય, અત્યારે નથી ખબર પડવા દે. અને મારે નહીં, એને મારે તો નથી દેવાની, એ દઈ છે. તમે હસાવજો ગાડી. વાહ. હાલો તો ત્યાં પેકિંગ કરાવી આવી પહેલા. હાલો રેડી ને? ઓકે. થઈ જાય થાય. ઓહો ગિફ્ટ પેક થઈ ગઈ છે. હવે ડાયરેક્ટ ઓફિસે જાય. 3 વાગ્યાનો ટાઈમ એ ઓફિસનો બ્રેકનો 3:15 વાગી છે, કલાક કરી નાખી આને. ચાલો मोमेंट में कैमरे में कैद करना चाहता हूँ. आईपी નથી, પાર્ટી નથી આપી ને, આઈપી જ નથી. કોંગ્રેચ્યુલેશન્સ. આઘાર વહી જાવ હવે. સ્કીમ હતી આ યાર મોટું લેવાનું. હવે સ્કેનર આવશે તમારે, એમાં સ્કેનરમાં આને ગિફ્ટના પૈસા નાખવાના છે. મોટી લેવાનું હું રિટર્ન કરું. ખોલ ખોલ બોગસિયા. ખોલ બોગસિયા હું હે તે લે કાઈ મસ્તી કે હાચન ખોલવાની. આયા ખોલવાની એમ પૂછે. આવો જોઈએ આમાં. ખોલ એનો સેલો ટેપ ખોલો હવે. વાહ ઓગળિયા તૂટી જાય અંદર એ. રાતે પાછો રાખી દો મારે. આ હું જોવા આવે ને માર હા હું ફેર નહીં. એ વસ્તુ મે એ તો થઈ ગયો મને. જોઈ લે. તો હે ये क्या उसने जिंदगी में पहली बार किसी ने गिफ्ट दिया. ઈ જાવ આખું આપી નીટ રો વધારે આવ્યા તા ઉપર એ છેલ્લે વાંચવામાં લખી દઉં છે. ફકરો હે, ફકરો લખ્યો છે. મને બી આપ્યું. ફકરો લખ્યો, મોટો ફકરો જો આવી મને લખવાનું દીધું પૂરું પ્રોપર. રોકાવાનો તમે તો આવું ન તો ભાઈ બોલો. અરે આવજે લા પાર્ટી દેવાનો કઈ. દેવાનો ને લા કઈ કેવું મેં વાત સાંભળી હતી. હું પૈસા આપું. બોલ બોલ. હું ચાલુ. હું પૈસા આપું તમે લઈ આવો. અરે હું નાસ્તો કરવા જાઉં એમાંથી. હું નહીં આવું. ભાઈ ના લેવું બીજે. અરે તો એને ઓનલાઈન કરી દે ડાયરેક્ટ. અહીંયા ચડાઈ, અહીંયા લાઈટ વાળું હોય છે કંઈક. પિક્સમાં જઈએ ને દિવ્યેશ મંગળ ગ્રહ ઉપર. ઓકે આવું. ચાલ આવું. ઓ આ તો જો આઈથી બેટા બેટા મંડી. અલે ખત. આ નીકળે બોલે છે. વચ્ચે બી આવ્યું. હાઈ રિવાલા. આ નડે. હા આવું હતું. મને તો એમ કે આ નીચે જોવાનું હતું. પડે નહીં જો. એલા તને કાંઈ વસ્તુ દેવા જેવી જ નથી. જડે માર પહોંચશે. એક કામ કરે અહીંયા રાઈક મોઢા આગળ ઓલું હળદળ વાળું નહોતું નીકળ્યું. ઉપર લાખવા વાયર લાંબો. પણ વાયર ઓલો ખોલવાનું બાકી છે એટલે લાવ ખોલ. મારું છે આ ઉપર તો મારું છે નહીં નતો મારું અશ્વિન મારે બાકી આવું.
થોડું દેખાશો તમે સંભળાવો કે મને આ આવ્યો નહીં. લખવા માટે તો ઘણું છે પણ આ નથી લખતી હવે. એને લેટર લખો એ જ વાંચીને સંભળાવે. આ ભાઈને હું સમજાતું નથી તો હું શું કરી? પછી જો આ છેલ્લે લખ્યું જ છે લિખિતન. રાતના 9 વાગવા આવ્યા છે અને આ બાજુ જમવાનું બને છે અત્યારે. જમવામાં જો અત્યારે આ બાજુ પૂરી તરાઈ ગઈ છે અને અહીંયા શાક છે છાલવાળા બટેકાનું. છાલવાળા બટેકાનું શાક એટલે શાક ભાવે એવું નથી. પૂરી અને ચા કરવાનો. ચા કરી નાખ બાકી થોડો. ઓકે હાલો આવીએ. ભાવે એવું હોય નહીં, ખાલી પૂરી ખાવી જો હવે. પૂરીને આવીને કાંઈક અથાણું કાં મુરબો બુરબો ખાઈ લઈએ. હજી તો કાલે પરિક્રમાની વાત કરી હતી. આજે જો પરિક્રમા કેન્સલ થવાના ટાણા આવી ગયા, કારણ કે ત્યાં બધા અત્યારે બધે આખા ગુજરાતમાં આખા વરસાદે તો ત્યાં ફૂલે ફૂલ શું કે ત્યાં કદડો ને બધું થઈ ગયું હોય તો બધા રૂટ ઉપર ને કહે છે કે બધા પાણીને એવું ભરાઈ ગયું તો એના હિસાબે કદાચ કેન્સલ થવાની રસ્તો છે એવું કંઈક લાગે છે. કારણ કે ત્યાં શું કે પરિક્રમામાં ત્યાં કારણ કે ફૂલે ફૂલ આખું ચડાવવાળું ને પાણકા ને એવું જ હોય. ત્યાં લપસણું હોય ને તો કોઈ વાતે પૂરી થાય જ નહીં. બધા હલવાય એના કરતાં એ ભાઈ કેન્સલ કરી દે એવું લાગે. હવે જોઈ શું થાય એ. કારણ કે આ 3-4 દી થયા તો વરસાદ ને એવું બધું ચાલુ જ છે ડેઈલી. હવે એમાં ઉપવાની આવી જાય. 3-4 દી થયા ફૂલ વરસાદ ને એવું ચાલુ હોય. સવારમાં વરસાદ આવતો સાંજે ટાઈટ આવી જાય. જો કાલે સવારની તૈયારી થઈ ગઈ. સવારમાં જો આ વાલનું શાક આવી જાય ટિફિનમાં સવારે નક્કી થઈ ગયું. ક્યાં જવાનું ને પરિક્રમા જવાનું ને કાલે કહેતા હતા. હા કેન્સલ થવાની. એ કેન્સલ જ થવાની વરસાદના હિસાબે નક્કી નથી. કેન્સલ કરી શકે એવું આવે છે. શક્યતા છે બંધ રાખવા. બધું ધોવાઈ ગયું એની અંદરના બધા નજારો બતાવે. અંદર ખાબો છે જોયું તે કેન્સલ કદાચ હવે જોઈ થાય છે કે નથી થતી. કારણ કે વરસાદ હોય તો પૂરી થાય જ નહીં પરિક્રમા. લપસી જાય ને મજા ન આવે કરવાની. ધોવાઈ ગયું છે કીધું બધું પાણી. હા તો તમારે નહીં જવાનું ને ભાઈ, અડધી કરવાની પાછળથી જવાનું ને. જમવાનું રેડી થઈ ગયું. જમવામાં જો ત્યાં ભૂંગળા છે તો પૂરી તરી નાખીએ. ટિંડોરાનો સંભારો અને આ બપોરનું શાક પડ્યું છે. મારે આ ખાવું જોઈએ કારણ કે આ છાલવાળા બટેકાનું મજા ન આવે ખાવાની. ચા કરી નાખો ને થોડો ઘણો. તમને કહેવાય શું બોલ્યો? હાલશે નહીં, ખાવું જોઈએ એમ. આ ખાઈ લે. આ બાજુ જો સવારનું બતાવ્યું એમ. સવારની તૈયારી થઈ ગઈ નાસ્તાની નહીં પણ બપોરના જમવાની ટિફિનની. હાલો અત્યારે આ શાક ખાઈ લઈ. આ ઘડિયાળમાં જો 11 વાગી ગયા રાતના. અત્યારે ખરેખર વાગ્યા 10 જ છે. એ ઘડિયાળ કલાક આગળ નથી, બંધ પડી ગઈ છે બપોરની. તો હવે આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી છે. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો.